એક તરફ મસ્ત ગરમા ગરમ વડા તળાઈ રહ્યા છે, તો સાથે પાઉં તાવડા ઉપર આળોટી રહ્યા છે, એટલે કે શેકાઈ રહ્યા છે. તો બીજી બાજુ ગરમા ગરમ પટ્ટી મરચાંના ભજીયા તળાઈ રહ્યા છે. એટલે આપણે અહીંયા કોઈ ફૂડ બ્લોગ બનાવવા નથી આવ્યા, પણ અહીંયા એક જે તૈયારીઓ ચાલી રહી છે 22મી જાન્યુઆરીની તડામાર તૈયારીઓ, આપણે એકચ્યુઅલી એની વાત કરવા આવ્યા હતા. હવે એવું નહીં પૂછતા 22મી જાન્યુઆરી વળી શું છે. 22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામલલાના મંદિરના પુનર્નિર્માણને 2 વર્ષ પૂરા થયા અને મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂરા થયા, એટલે એની ઉજવણીની જોરદાર તૈયારીઓ ચાલુ છે. તો તમને સૌથી પહેલાં તો એડ્રેસ કહી દઉં. આ છે બજરંગ વડાપાઉં, રાજકોટના રૈયા રોડ ઉપર, રૈયા સર્કલની બાજુમાં સેલેસ હોસ્પિટલ છે, ટ્રિનિટી ટાવર અને સેલેસ હોસ્પિટલ એની બરોબર બાજુની શેરીમાં આવેલું છે, જનતા ડેરીની સામેના રસ્તા ઉપર. અને આ જે તમે કાઉન્ટર બિઝી જોઈ રહ્યા છો, તે દિવસે 22 તારીખે આ કાઉન્ટર બિઝી તો રહેવાનું જ છે, પણ તે દિવસે લોકોને વિનામૂલ્યે વડાપાઉં ખવડાવવામાં આવશે પ્રસાદ રૂપે. તો આમને કદાચ તમે ઓળખતા હશો, આપણા ગુજ્જુ બોક્સના વિડીયોમાં આની પહેલા પણ ચમકી ગયા છે. રાજકોટમાં રૈયા રોડ ઉપર બહુ જ રિઝનેબલ પ્રાઇસની અંદર શું કહેવાય પૂરી શાક અને રોટલી ને બધું ખવડાવે છે, બંસી પૂરી શાક વાળા. અને એમની પાછળ તમે જો ત્યાં વડાપાઉંમાં વ્યસ્ત છે એમની ગ્રાહકીમાં, એ છે મયુરભાઈ. અહીંયા આવવાનું કારણ શું છે? નાના આજે ફૂડ બ્લોગ બનાવવાનો રહ્યો, એકચ્યુઅલી એક બહુ સારા કામ નિમિત્તે અમે લોકો એનો પ્રચાર કરવા આવ્યા છીએ. તમે પોતે જ કહી દો કિશોરભાઈ, શું થવા જઈ રહ્યું છે? આપણે બજરંગ વડાપાઉં યાની કે મયુરભાઈ તરફથી વડાપાઉં ફ્રીમાં છે. અમારું શ્રીરામ ગ્રુપ, જાણે કે એમાં અમે 5-6 સભ્ય છીએ. એના અમારા તરફથી ફ્રૂટ સલાડ છે અને એની જ સામે ધોરાજી ભૂંગળા બટેટા વાળા છે, તો એના તરફથી ભૂંગળા બટેટા પણ પ્રસાદ રૂપે ફ્રી છે. શેના માટે છે અને શું નિમિત્ત છે? આપણે રામલલાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા આપણે 2 વર્ષ પૂર્ણ થયા છે. અયોધ્યામાં રામલલાની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠાને 2 વર્ષ પૂરા થયા છે, તે ખુશીમાં. વાહ વાહ. રામલલાના મંદિરની સ્થાપના પૂર્ણ સ્થાપના થઈ 2 વર્ષ થઈ ગયા. આખા હિન્દુસ્તાનમાં આમ જોવું તો બહુ બધી જગ્યાએ એનો ઉત્સવ તો ઉજવવાનો છે, પણ રાજકોટ કોઈ જગ્યાએ પાછળ નથી રહેતું બાબતમાં. જ્યાં ઉત્સવ પણ મયુરભાઈએ જે દિવસે પ્રાણ પ્રતિષ્ઠા થઈ હતી તે દિવસે પણ આખો દિવસ વડાપાઉં ફૂલ ખવડાવ્યા હતા. 1 વર્ષ પૂરું થયું હતું ત્યારે પણ ખવડાવ્યા હતા, અને આ વખતે 2 વર્ષે પણ એ જ લેગેસી ચાલુ છે. તો તમે શું તૈયારીઓ કરી છે? ગયો અમે અત્યારે બસ અત્યારથી જ અમે અમારી તૈયારીમાં લાગ્યા છીએ કે ભાઈ બધી વસ્તુ અમે ભેગી કરી છે અત્યારે, કે ભાઈ વડાપાઉંનો માલ છે તો એ ભેગો કરી છે, ફ્રૂટ સલાડનો માલ છે તો એ ભેગું કરી છે, ભૂંગળા બટેટાનું છે તો અમે એ બધું ભેગું કરી છે. અમે અત્યારથી જ અમે અમારી તૈયારીમાં લાગી ગયા છીએ. એમની પર ધાયરા હોય 5 ને પછી 10 થઈ જાય તો એ અમે સંભાળી લેશી. એની તૈયારી અમે કરી છે. બરોબર છે. પહેલા વર્ષે 5000 લોકો થઈ ગયા હતા. હા, થઈ ગયા હતા. ગ્રેટ ગ્રેટ. ત્યારે આપણે 3000 ની ગણતરી હતી ને 5000 ત્યારે થઈ ગયા હતા, એટલે 2000 નો ડિસ્કસ હતું ત્યારે, આપણે પૂરું પાડ્યું હતું. અરે વાહ, સરસ. તો તમારા તરફથી લોકોને ફરી પાછું આમંત્રણ આપી દો. આમંત્રણ આખા રાજકોટને જાહેર આમંત્રણ આપું છું. તમે એકવાર પ્રસાદ લેવા માટે જરૂર પધારો. તમે એક્ઝેક્ટ એડ્રેસ કહીજો પાછું. રૈયા રોડ, જનતા ડેરીની બાજુમાં, સેલેસ હોસ્પિટલની બાજુની શેરીમાં વડાપાઉં છે, આગળ ચોકમાં ફ્રૂટ સલાડ છે અને એની જ સામે ભૂંગળા બટેટા છે. અને આ તમે ફરી પાછું કીધું, આ કોઈ પ્રમોશન માટે કે બંસીનું કે બજરંગનું પ્રમોશન માટે નથી. એક બહુ સારો ઉમદા હેતુ છે. રામલલાના મંદિરની પુનર્નિર્માણની આજે બીજી એનિવર્સરી છે, એના માટે આપણે લોકો એને ખૂબ જ ઉમળકાથી વધારવાની વાત ચાલે છે. એટલા માટે આ તમારી સાથે શેર કરી રહ્યો છું. જય સિયારામ.